નમસ્તે દર્શક મિત્રો, આજે કાલચક્રમાં છઠ્ઠા ભાગમાં આપણે રાજકીય નેતાઓના વચનો કેવા હોય છે અને પછી કઈ રીતના એના પરિણામો આવતા હોય છે એની વાત કરવી છે. છેલ્લા 5 વર્ષમાં જે આખું એક માહોલ ઊભો કરી દેવામાં આવ્યો હતો, એના કારણે બે ચૂંટણીનો સમયગાળો હતો, 2022ની ગુજરાત વિધાનસભાની, 2024ની લોકસભાની ચૂંટણી. એ આ બંને ચૂંટણીની વચ્ચે અને આગળ પાછળ બધી રીતે એક મોટો ગબગોળા ફેંકવામાં આવ્યા હતા. એ ગબગોળા એવા હતા કે ટેસ્લા ગુજરાતમાં આવી રહી છે, ટેસ્લા ભારતમાં આવી રહી છે, મૂડીરોકાણ કરવાની છે, વારંવાર જાહેરાતો કરવામાં આવી હતી, વારંવાર. અને એના કારણે લોકો પ્રભાવિત થયા હતા, ખાસ કરીને યુવાનો પ્રભાવિત થયા હતા, કારણ કે ટેસ્લા જે કંપની છે એલન મસ્કને જુદી રીતે યુવા પેઢી જોઈ રહી છે, ઉદ્યોગપતિઓ જુદી રીતે જોઈ રહ્યા છે. તો એ મોટો પ્રભાવ ઉભો કરી શક્યા હતા. અને એટલા માટે આપણે આજે જે વાત કરવી છે કે આ ગપગોળા કેવા હતા, ટેસ્લાના નામે ગપગોળા જે ફેંકવામાં આવ્યા હતા ગુજરાતમાં 4 વર્ષ સુધી છતાં આ ગોળાઓ ફેંકવામાં આવ્યા હતા, 4 વર્ષ સુધી, અને એમાં ભાજપે મત પણ ખંખેરી લીધા. તો આની આજે આપણે વાત કરવી છે. એ વાત કરીએ એ પહેલા આપણે સરકારના પ્રવક્તા જે ટેસ્લા આવી રહી છે, શું કરશે, આખું હવામાન કઈ રીતે ઊભું કરવું, એ સરકારના જે પ્રવક્તા હતા ઋષિકેશ પટેલ, એમણે જે વાત કરી હતી એ સાંભળીએ આપણે કે એ શું કહી રહ્યા है। गुजरात सरकार है और एलन मस्क जी जो टेस्ला के निर्माता है, फाउंडर है, उनकी भी नजर यहां पर टिकी हुई है। लेट अस होप को वो गुजरात में आए और गुजरात में टाटा है, फोर्ड है, सुजुकी है, उस तर्ज पे आगामी समय में गुजरात के विकास के लिए ये बहुत बड़ा अगर आते हैं तो उसका वेलकम करते हैं और सरकार बिल्कुल आसिस्टिंग है। ऐसे भी गुजरात की प्रजा उद्योगों के लिए आसिस्टिंग ही है, मदद करता ही है। मतलब कि गुजरात का पूरा एनवायरनमेंट सरकार से लेकर प्रजा तक का पूरा सपोर्टिव है। तो मतलब यहाँ गुजरात में देखते हैं आ जाते हैं। સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ટેસ્લા ને અમે વેલકમ કરીએ છીએ, જો આવે તો આમ કરીને આખું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે ટેસ્લા ગુજરાતમાં આવશે, નહીં આવે, શું થશે, એની આખી મીડિયામાં મોટી ચર્ચા થાય. અને એ બધી જ બાબતો, આ ટેસ્લા કાર આપણે જોઈ રહ્યા છીએ કે જેને ટ્રક તરીકે ઓળખવામાં આવે છે, તો એ બધી જે વાતો હતી, નરેન્દ્ર મોદી પણ મળવા ગયા હતા, ટેસ્લાના કંપનીના માલિકને અમેરિકામાં મળવા ગયા હતા. એક વડાપ્રધાન મળવા જાય કોઈ એક ઉદ્યોગપતિને, એની મોટા પ્રમાણમાં એની પબ્લિસિટી પણ કરવામાં આવી હતી. પરંતુ એ એક દેશના વડા તરીકે મસ્ક આવે દિલ્હીમાં ચર્ચા કરે, પરંતુ એની કંપનીમાં જઈને ચર્ચા કરી અને આખી વાત ઊભી કરવામાં આવે કે ટેસ્લા સાથે સારા સંબંધો છે નરેન્દ્ર મોદીના, એના કારણે મત મળી જશે. આ બધી જે વાતો થાય એ વાતો લોકોને પ્રભાવિત કરે, ચૂંટણીમાં પ્રભાવિત કરે, સ્વાભાવિક છે. અને એટલા માટે આ એક ખરેખર તો એક દેશના વડા તરીકે ન જવું જોઈએ તેમને ત્યાં, છતાં પણ ગયા. જવા પાછળનું કારણ છે પોતાની ઇમેજ ઊભી કરી, ટેસ્લા જો આવી જાય તો કામ થઈ જાય. આ બધી આ જે એની વચ્ચે જે મુલાકાતો થઈ હતી એ પણ આપણે જોઈએ છીએ. અને એને નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા હતા. અને નરેન્દ્ર મોદી આ રીતે લડીને એમની સાથે વાત પણ કરતા હતા. અમેરિકામાં જઈને એક કંપનીના વડાને, દુનિયાના સૌથી ધનાઢ્ય લોકો જે છે, પછી ભાજપે આનો મોટા પ્રમાણમાં પ્રચાર પણ કર્યો હતો કે એલન મસ્ક પીએમ મોદી સાથે મુલાકાત બાદ કહ્યું કે ટેસ્લા જલ્દીથી ભારતમાં આવી શકે છે. તો આ બધું જે છે ભારત અને ટેસ્લા વચ્ચે કરાર થશે એવી પણ જાહેરાતો કરી હતી સરકારે એ વખતે. આ બધી જે બાબતો છે ખરેખર સરકારને ત્યારે મોટા ફાયદાઓ કર્યા હતા કે આવશે, કે ઋષિકેશ પટેલે કહ્યું હતું કે તેઓ નજર આપણા રાજ્ય પર છે, એટલે શક્યતાઓ બતાવી રહ્યા છે કે આવશે. અને આ બધું જે થયું એમાં એના બાળકોને પણ રમાડી આવ્યા હતા. નરેન્દ્ર મોદી જે એલન મસ્કના જે બાળકો છે એમને પણ ત્યાં રમાડી આવ્યા હતા. આ એમનું દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. મારુતિ સુઝુકી પણ ઈવી કારની કંપનીનો પ્લાન્ટ સ્થાપશે. આ બધી જે ટેસ્લા બાદ ગુજરાતમાં સ્થાપનારી બીજી ઈવી કાર પ્લાન્ટ હશે. આવી જાહેરાતો પણ કરવામાં આવી હતી. ભારતમાં જલ્દી આવી શકે છે એવી જાહેરાતો વારંવાર કરવામાં આવી, એકવાર નહીં અનેક વખત કહેવામાં આવ્યું હતું. પરંતુ આજે સ્થિતિ શું છે? ટેસ્લા ખસી ગઈ. ટેસ્લાએ ના પાડી દીધી, અમે માત્ર 2 શોરૂમ કરવાના છીએ, એ સિવાય કશું જ કરવાના નથી, માત્ર 2 શોરૂમ.
એ સિવાય કંઈ જ નહીં. તો આ આપણા રાજનેતાઓ જે છે એ વચનો આપે છે, થાય છે કંઈક. એલન મસ્કે સ્પષ્ટપણે ના પાડી દીધી કે અત્યારે અમારો કોઈ પ્લાન નથી કે ભારતમાં અમે આવીએ. આ બધાની વચ્ચે સૌથી ગંભીર બાબત તો એ છે કે એમાં એલન મસ્ક અને ભારતની વચ્ચેના જે વિવાદો ઊભા થયા છે, એને આવવાની ના પાડી દીધી, આ બધું જ થયું છે. કારણ કે રૂપાણી સરકારના જે પ્રવક્તા હતા નીતિન પટેલે એને સૌથી પહેલી એમણે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં ટેસ્લા કંપની આવશે, એવી એમણે જાહેરાત કરી હતી સરકારના પ્રવક્તા રૂપાણી સરકાર વખતે. ભાજપની 2 સરકારો, ગુજરાતની 2 સરકારો આવીને ગઈ અને ત્રીજી નરેન્દ્ર મોદીની સરકાર. તો આ 3 સરકારોએ કહ્યું કે ટેસ્લા આવશે, ભારતમાં આવશે, ગુજરાતમાં આવશે, મહારાષ્ટ્રમાં છે, વોટેવર ઘણા બધા રાજ્યો પણ નામો ચર્ચાતા. અને એમાં ટેસ્લા કંપની તો ન આવી, પણ ભાજપની 2 સરકારો તો આવી જ ગઈ. અને ત્રીજી મોદી સાહેબની સરકાર, આપણા વડાપ્રધાન જે બની ગયા એ. તો એક માહોલ ઉભો કરવામાં આવે છે. જે રીતે ટાટા કંપની માટે માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, પશ્ચિમ બંગાળથી ટાટા કંપની જ્યારે કોઈ બીજા રાજ્યમાં જવા માંગતી હતી ત્યારે નરેન્દ્ર મોદીએ એવું કહ્યું, મેં એને SMS કર્યો અને ગુજરાતમાં આવી ગયા. અને ગુજરાતમાં ઓછામાં ઓછા 40,000 કરોડ રૂપિયાની તો સરકારે સહાય આપી છે. વ્યાજ સાથે ગણવામાં આવે તો એની રકમ આજના સંજોગોમાં જમીનથી લઈને બધી જ આજે એ વેલ્યુ ગણવામાં આવે તો ઓછામાં ઓછા 1 લાખ કરોડ રૂપિયા થઈ શકે એમ છે. અને ટાટા કંપનીને ગાયો માટે, ગાય સંવર્ધન માટે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જે જમીન હતી 1200 એકર જમીન, એ આપી દીધી સાવ સસ્તા ભાવે, નજીવા ભાવે, નાખી દીધેલા ભાવે. અને બીજી સહાય આપીએ તો અલગ. આવી એ સમયના જે વિરોધ પક્ષના નેતા હતા અર્જુન મોઢવાડિયા, એમણે જાહેરાત કરી કે 33,000 કરોડ રૂપિયાનો ફાયદો ટાટા નેનોને કરી આપ્યો છે. આ જે જાહેરાત કરી ટાટા નેનોની સાણંદ પાસે, તો એના કારણે નરેન્દ્ર મોદીની ઇમેજ આખા ભારતમાં સૌથી મોટી બની ગઈ કે નહીં, આ ઉદ્યોગોને લાવી શકે છે, ઉદ્યોગપતિઓને લાવી શકે છે અને એમનામાં મોટી ક્ષમતા છે આખા દેશના વિકાસ માટેની. એવી એક હવા પણ ઊભી કરી દીધી હતી એ સમયે. અને આજે શું પરિસ્થિતિ છે ટાટા નેનોની? આજે ટાટા નેનો એક પણ કાર બનતી નથી, એક પણ કાર. માત્ર થોડી જ કાર ત્યાં બની શકી છે. આજે એક પણ કાર બનતી નથી. જે હેતુ માટે જમીન આપવામાં આવી હતી એ હેતુ ક્યાંય જ રહ્યો નથી. ગાયોની જમીન આપી દીધી, પરંતુ ટાટા નેનો તો અત્યારે મળતી નથી. એ જે સરકારે જે સહાય આપી એ સહાયની ગણતરી કરીએ તો આખા અમદાવાદના જેટલા કુટુંબો છે એ બધાને ફ્રીમાં ટાટા નેનો આપી શકાય છે આજની હાલતમાં. તો આ સરકાર છે, સરકાર પોતાને ઇમેજ સુધારવા માટે બધું જ કરી શકે છે. ભૂપેન્દ્ર પટેલની પ્રવક્તા ઋષિકેશ પટેલ 28 ડિસેમ્બર 2023માં જાહેરાત કરી હતી કે ટેસ્લાને અમે આવકારીએ છીએ, ગુજરાતમાં જો આવવા માંગતા હોય તો. આ આખી જે ઘટના બની અને જે કંઈ થયું છે એના કારણે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી અને લોકસભાની 2024ની ચૂંટણીના ગુજરાતમાં ટેસ્લા ઇન્ડિયા પ્લાન્ટ સ્થાપી શકે એવી હવા ફેલાવવામાં આવી હતી. એના કારણે થયું શું? એના કારણે થયું એવું કે લગભગ 7 જેટલા વિસ્તારો ત્યારે જાહેર કરવામાં આવ્યા હતા. અને એના કારણે એક તો જમીનના ભાવ વધી ગયા, બેસુમાર ભાવ વધારો થયો જમીનનો. અને બીજું એ થયું કે એના કારણે ભાજપને સારા એવા મત મળી શક્યા, ખાસ કરીને યુવાનોના મત મળી શક્યા. અને જે લોકો ધનપતિઓ છે એના મત મળી શક્યા. ટેસ્લા કંપની ગુજરાતમાં આવી રહી હોવાના સમાચારો વિરાદાપૂર્વક આ રીતે સરકાર દ્વારા વહેતા કરવામાં આવતા હતા. અને જે આર્થિક અહેવાલો આપનારા પત્રકારો જે છે એ ખુલ્લીને લખતા હતા કે ટેસ્લા આવી જશે, ગુજરાતનું કલ્યાણ થઈ જશે. ટાટા નેનોથી શું કલ્યાણ થયું એ સૌથી મોટો સવાલ છે. કારણ કે ગુજરાતમાં જો આવે તો 2 અબજ અમેરિકન ડોલરનું રોકાણ થઈ શકે એવું હતું, એવી જાહેરાતો કરવામાં આવી હતી. અને કરારો થઈ ગયા હોવાની પણ વાત કરવામાં આવી હતી કે ટેસ્લા સાથે અમારે કરારની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી, કરાર કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા. અને ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં 2024માં ભૂપેન્દ્ર પટેલે એલન મસ્ક હાજર રહે છે એવું જુઠ્ઠાણું જાન્યુઆરીમાં ફેલાવ્યું હતું. શું થયું આજે? મસ્કે સ્પષ્ટપણે ના કહ્યું કે ભાઈ અમે ભારતમાં આવવાના નથી. તો આ જે નેતાઓ જે બોલે છે એ નેતાઓ બોલવા પાછળના ઘણા બધા કારણો હોય છે. પોતાની ઇમેજ સુધારે, પોતાની સરકારની ઇમેજ સુધારવા માટે આવા ગપગોળાઓ ફેંકવામાં આવતા હોય છે. વાઇબ્રન્ટ સમિટમાં આવશે એલન મસ્ક એવી પણ જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ એની સામે ખરેખર તો આમંત્રણ જ આપવામાં આવ્યું હતું. મસ્કને માત્ર ને માત્ર આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ સરકારે સત્તાવાર રીતે નહીં પણ જે કેટલાક એના જે લોકો હતા કે જે સમાચારો પોતાના વહેતા કરે
એમને એવું કહેવું હતું કે ટેસ્લા કદાચ ટેસ્લાના માલિક એલન મસ્ક વાઇબ્રન્ટ સમિટ 2024માં જે ગુજરાત ગાંધીનગરમાં જે થઈ હતી અને એમાં જાન્યુઆરીમાં થઈ હતી, એમાં આવશે એવો ભ્રમ એક ઉભો કરવામાં આવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલની સરકારે આખો ભ્રમ ઉભો કર્યો હતો અને એના કારણે લોકસભાની ચૂંટણી વખતે મોટો ફાયદો પણ થયો હતો અને 25 બેઠકો મળી, 26માંથી 25 બેઠકો. વાઇબ્રન્ટ સમિટમાં ટેસ્લા સંદર્ભે મહત્વની જાહેરાત થઈ શકે છે એવી વાતો પણ એ સમયે મીડિયામાં આપવામાં આવતી હતી. કોણ આપે? આ જ લોકો, આ જ સરકાર અને આ જ બધા આપે, સ્વાભાવિક છે. અને અમે ગુજરાતની સમિટમાં હાજર રહ્યા ન હતા ત્યારે ફરીને ટેસ્લા ઇન્ડિયા ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની વાતો ફેલાવીને મોદી અને ભૂપેન્દ્ર પટેલની સરકારે પોતાની ઇમેજ સુધારવા માટેના તમામ પ્રયત્નો કર્યા હતા, ફાયદાઓ લીધા હતા. તો આ આખી જે વાત છે એ ખરેખર ગુજરાતના લોકો માટે એક સબક છે કે કાલચક્રમાં લોકો કેવા ફસાઈ જતા હોય છે. ભૂતકાળમાં આ બધું થયું હતું, આજે શું પરિસ્થિતિ છે? આ આખો જે કાળચક્ર જે ફરે છે, કાલચક્ર જે ફરે છે એ ખરેખર પ્રજાને મૂર્ખ બનાવવામાં આવે છે. નેતાઓ વચનો આપે છે, આ થશે, તે થશે, બધું જ થશે, અને ક્યાં ક્યાં પ્લાન્ટ સ્થપાશે એ બધી પણ ત્યારે એ સમય જાહેર હતી. સાણંદ, ધોલેરા, સુરેન્દ્રનગર જેવા સંભવિત વિસ્તારો જે છે એ બતાવવામાં આવ્યા હતા, બેચરાજીથી લઈને. તો આ આખું જે ખરેખર કાલચક્રનું જે પાનું છે ફરી ગયું. એમાં નર્યું ષડયંત્ર દેખાય છે, લોકોની છેતરપિંડી કરવા માટેનું જ ષડયંત્ર હતું, એમાં કોઈ સવાલ નથી સત્તાવાર રીતે, કારણ કે એના કોઈ જ પરિણામ આવ્યા નથી. ને ટેસ્લાએ હમણાં 2 દિવસ પહેલા જ જાહેરાત કરી દીધી એલન મસ્કે કે અમે ભારતમાં આવવાના નથી, અને એટલા માટે આ અત્યંત મહત્વની જે ઘટના બની હતી એ સમયે મોટા મોટા હેડિંગ સાથે સમાચારો પત્રકારો છાપતા હતા. સરકાર જાહેરાત કરે એટલે પત્રકારો છાપે. તો કંપની સાથે બેઠક કરી હોવાનો પણ ગપગોળો ફેંકવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા, ગુજરાતમાં પોતાની યુનિટ સ્થપાશે એવા ગપગોળાઓ પણ ફેંકવામાં આવ્યા હતા. મળીને ચૂંટણી પ્રભાવિત કરીને મતો મેળવી લીધા અને 22 એપ્રિલ 2024માં ભારત આવવાના હતા, મસ્ક આવવાના હતા, પરંતુ ન આવ્યા. ચૂંટણી પહેલા આવવાના હતા, ન આવ્યા. અને આ વિશ્વના ધનપતિ, સૌથી ધનવાન વ્યક્તિ જે કહેવાય, એને મોદીને મળવાનું ટાળ્યું હતું અને એક સામાન્ય અધિકારીને ચીનમાં મળવા ગયા હતા. મોદીને ન મળ્યા, ચીનમાં મળવા ગયા હતા. તો એ મોટો ફટકો હતો નરેન્દ્ર મોદીની ઇમેજને, અને એટલા માટે આ જે બધી જ વાતો આપણે જે છે એ અત્યંત મહત્વની છે કે કાલચક્રમાં કઈ રીતે આપણે બધા ફસાઈ જતા હોય છે, કઈ રીતે એને ઉપયોગ થતો હોય છે, એ બધી જ બાબતો આપણી સમક્ષ જ્યારે આવે છે ત્યારે સમજાય છે કે આ તો આપણી સાથે વચનો આપીને વચનો ફરી ગયા છે. આ જ નેતાઓ વિજય રૂપાણી, નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, ત્રણ જે વડાઓ છે સરકારના, શું કર્યું આખરે કર્યું શું એમણે? કશું જ નહીં. તો આ આખું જે કાલચક્ર ફરે છે એ કાલચક્રમાં આપણે બધા ફસાઈએ છીએ અને સરકાર પણ ફસાય છે, પરંતુ પછી સરકાર તો કોઈ જવાબ આપતી નથી. હવે આજ સુધી ગુજરાત સરકારે એક પણ શબ્દ કહ્યો નથી કે એલન મસ્ક માટે જે અમે જાહેરાતો કરી હતી અમે પાછી ખેંચીએ છીએ, કારણ કે એ મસ્ક હવે આવવાના નથી. નહીં કે, કારણ કે એમાં પોતાની નિષ્ફળતા દેખાશે, એટલા માટે નહીં કે. અને એટલા માટે આ નેતાઓના જે વચનો છે એ વચનો ઉપર પ્રજાએ ખરેખર બહુ ભરોસો મૂકવો ન જોઈએ. જ્યારે થાય ત્યારે એને આવકાર આપવો જોઈએ, ખોબલા ભરીને આવકાર આપવો જોઈએ, અને એના પરિણામો દેખાવા લાગે ત્યારે તો એનાથી પણ વધારે આવકાર આપવો જોઈએ. ટાટા નેનો જેવું થાય તો આપણા માટે મુશ્કેલ છે, નુકસાનકારક છે. ગુજરાત માટે શું ફાયદો થયો? ટાટા નેનો આવવાના કારણે શું ફાયદો થયો? વ્યક્તિઓ, નેતાઓના ઇમેજો સુધરી ગઈ, પણ પછી શું થયું? કંઈ જ નહીં. તો આ કાલચક્રનો જે છઠ્ઠો ભાગ છે કે નેતાઓના વચનો કેવી રીતે આપતા હોય છે ને કઈ રીતે ફરી જતા હોય છે, ફરી ગયા પછી પણ એના પરિણામો શું આવ્યા છે એની જાહેરાત પણ કરવામાં આવતી હોય છે. તો બસ આજે આટલું જ, અને હવે પછી આપણે કાલચક્રમાં આ જ પ્રકારના મુદ્દાઓની છણાવટ કરતા રહીશું.